ગુજરાતમાં 2027માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને તે પહેલા અત્યારથી જ યુવા નેતાઓ છે તે કમર કસી રહ્યા છે। જી હા, અન્ય ક્ષેત્રની જેમ રાજકારણમાં પણ વારસાગત ગાદી હોય તેવું બની રહ્યું છે। માતા પિતાના પગલાં ચાલતા કેટલાય દીકરા દીકરીઓ છે તે રાજકારણમાં આવ્યા હોય તેવા અનેક ઉદાહરણ આપણે જોયા છે અને ત્યારે આગામી સમયમાં નવી પેઢીમાંથી કોણ છે જે રાજનીતિમાં આવવા માટે થનગનાટ કરી રહ્યું છે તેના મુદ્દે જ વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો મહામંથન મંતવ્ય ન્યૂઝ। વિધાનસભાની ચૂંટણીને હજુ તો 1 વર્ષથી પણ વધુ સમયની વાર છે, પરંતુ અત્યારથી જ કેટલાક યુવા નેતાઓ પોતપોતાના સંગઠનમાં કે જનસંપર્કની દોડધામમાં લાગી ગયા છે, જેમાં કેટલાક તો નેતા પુત્રો પણ છે જે પિતાની પ્રતિષ્ઠાના જોરે ધારાસભ્ય બનવા થનગને છે। દેખીતી રીતે કોઈએ મગનું નામ મરી નથી પાડ્યું, પણ તેમની જાહેર જીવનની ગતિવિધિ તેમની મહત્વાકાંક્ષાની ચાળી ખાય છે। સૌથી પહેલા વાત કરીએ ગોંડલ બેઠકથી, જેનું નામ સૌથી વધુ ચર્ચાય છે તે ગણેશ ગોંડલ। ગણેશ ગોંડલ બેઠક દરેક ચૂંટણીમાં ચર્ચાનો વિષય રહેતી આવી છે। આ વખતે પણ એ બાકાત નહીં હોય। અહીં જયરાજસિંહ જાડેજાના પરિવારની હાંક વાગે છે। હાલ અહીંથી તેમના પત્ની ગીતાબા ધારાસભ્ય છે, પરંતુ આવતી ચૂંટણીમાં તેમના પુત્ર જ્યોતિરાદિત્ય જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ પૂરેપૂરા તૈયાર જણાય છે। ધારાસભ્યના પ્રતિનિધિ તરીકે વિકાસ કાર્યોમાં તેમની સક્રિય સામેલગીરી હોય છે। ગામડાના પ્રવાસો તેમજ જનસંપર્ક પણ મજબૂત છે। અલબત્ત તેમના માટે આકરા ચઢાણ તો છે જ, કારણ કે જયરાજસિંહનું પત્તું કાપવા પાટીદાર લોબી ઉપરાંત રીબડા જૂથ પણ સક્રિય છે। ગોંડલની બેઠક પર ગણેશ જાડેજાને રીબડા જૂથ મજબૂત હરીફાઈ આપી રહ્યું છે। બંને વચ્ચેની શત્રુતા કોઈથી અજાણી નથી। ગણેશ ગોંડલને સંડોવતા જૂનાગઢના કેસમાં રીબડા જૂથની સંડોવણીના આક્ષેપ થયા હતા। એ જ રીતે અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં રાજદીપનું નામ ખુલવા પાછળ ગણેશ કેમ્પ જવાબદાર હોવાનું રીબડા જૂથ કહે છે। રાજદીપ તેમની ફિલ્મ સ્ટાર જેવી છબીમાંથી બહાર આવીને સેવા કાર્યો માટે મહેનત કરી રહ્યા છે અને આરઆર ગ્રુપના માધ્યમથી ગરીબ વંચિતોને સહાય કરતા હોય તેવી તેમની રીલ્સ પણ વાયરલ થતી રહે છે। અલબત્ત હાલ તેમની જેલની આવજા અને ખાસ તો તેમના પિતા અનિરુદ્ધસિંહનો જેલવાસ, એ બે પરિબળના કારણે તેમનો પન્નો વધુ એક વખત ટૂંકો પડે તો નવાય નહીં। તો આ વાત થઈ ગોંડલની બેઠક માટેના 2 યુવા દાવેદારોની। હવે વાત કરીએ સૌરાષ્ટ્રના અમરેલીની। ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણી અત્યારે એકેય ચૂંટાયેલો હોદ્દો ધરાવતા નથી, પરંતુ સહકારી અગ્રણી તરીકે આજે તેમનો દબદબો છે। ભાજપ સંગઠનમાં વિવિધ જવાબદારીઓ નિભાવતા રહ્યા છે। ગત ચૂંટણીમાં તેઓ અમરેલી બેઠક માટે આશાવાદી હતા, ત્યારે અચાનક કૌશિક વેકરિયાની એન્ટ્રી થઈ અને હવે એ પણ મંત્રી બની ગયા છે। ત્યારે મનીષ સાંઘાણી માટે હજુ પણ કમસે કમ એક ટર્મ તો રાહ જોવાનો વારો આવે તેમ બની શકે। વાત કરીએ કોળી સમાજના અગ્રણી અને ખૂબ જ પ્રતિષ્ઠા ધરાવતા પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીની। પરસોત્તમ સોલંકી ભાવનગરથી ઉના સુધી ઓછામાં ઓછી 7 વિધાનસભા બેઠક પર નિર્ણાયક ગણાય છે અને તેમને નારાજ કરવાનું અશક્ય છે। એ હાલ બગદાણા વિવાદમાં સૌએ જોયું। લાંબા સમયથી નાદુરસ્ત રહેતા પરસોત્તમ સોલંકી જાહેરમાં ખૂબ ઓછા દેખાય છે, ત્યારે તેમના પુત્ર દિવ્યેશ સોલંકી કોળી સેનાના માધ્યમથી પોતાના સમુદાયના સેવા કાર્યોમાં સતત સક્રિય રહે છે। એવી પણ શક્યતા વ્યક્ત થઈ રહી છે કે હવે પરસોત્તમ સોલંકી પોતાના બદલે દીકરા માટે ટિકિટ માંગે। કમસે કમ દિવ્યેશની સક્રિયતા તો એવું જ સૂચવે છે। દિવ્યેશ સોલંકીની વાત કરીએ તો વધુ એક એવા યુવા નેતાની વાત કરી લઈએ જે આજકાલ ખૂબ જ ચર્ચામાં છે। વાત છે ડાયરા કલાકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરની, જે તળાજા તાલુકા ભાજપના યુવા પ્રમુખ છે અને હવે જિલ્લા પંચાયત અને તળાજા વિધાનસભા બેઠક પર તેમની નજર હોવાના સંકેત પણ મળતા હતા। અઢળક સંપત્તિ અને પિતાના વ્યાપક સંપર્કોની મૂડીના જોરે જયરાજ આહિરે પણ પંથકમાં સેવા કાર્યોના પ્રચારની જડી વરસાવી દીધી, પરંતુ બગદાણા વિવાદમાં તેમની સંડોવણી બહાર આવતા હવે તેમના માટે આકરા ચઢાણ હોવાનું મનાય છે અને કોળી સમાજની નારાજગીને લીધે જયરાજ આહિરના આદરેલા અધૂરા રહી જાય તેવું પણ બની શકે। આ એવા યુવા નેતાઓ છે જેની સતત ચર્ચા થતી રહી છે ગુજરાતના રાજકારણમાં, ત્યારે આ યુવા નેતાઓમાંથી કોનો ગજ વાગે છે અને કોના અરમાન અધૂરા રહે છે તો એ જોવાનું રહેશે। આપનું શું માનવું છે આ સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલ મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।